Hey guys, welcome back to Ankush Family Vlog. હા તાતે તું નો કે ત્યાં સુધી મજા જ ન આવે કાંઈ. આજે આપણે ક્યાં જવાનું નહીં? ક્યાં જવાનું? બાબા જવાનું છે. જા હું કરે બાબા એમ. તો આજે જવાનું છે અમદાવાદ અને નીરવને છે ને રજા તો આપી દીધી નડિયાદથી. હવે ખાલી આટો મારતા આવી ખબર પૂછતા આવીએ. કાં નીવું મામા ઘરે જવાનું ને? હે નથી જવું? નીરવ ને નીવને જવું હોય કે ન જવું એને આમાં નથી ખબર પડતી, ખાલી બધા એમ ના જ પાડે. હા નીવ તો ચાય કરીને આન્સર નહીં આપે, રિસ્પોન્સ જ નહીં આપે, ચાય કરીને એવું કરે. હા ગયા વિડીયોમાં મોસ્ટ ઓફ કમેન્ટ એ હતી કે તમારે સાબુની પ્રાઇસ શું છે અને કયો સાબુ સારો. તો બધી ડિટેલ છે ને આપણો કોન્ટેક્ટ નંબર ઓલરેડી ડિસ્પ્લે ઉપર યા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો જ છે. એ નંબર થ્રુ જ તમે બધી વસ્તુ તમારે કોલ કરવો હોય તોય ભલે, ઇન્ક્વાયરી જે પણ કરવી હોય એ નંબર થ્રુ કરી શકો છો. એ નંબરમાં છે ને તમે હાઈ કરીને મેસેજ કરશો એટલે તમને બધી ડિટેલ ત્યાંથી મળી જશે. એટલે એ નંબર થ્રુ આપણે ઓર્ડર કરીએ છીએ અને મોસ્ટ ઓફ કમેન્ટમાં મેં આન્સર તો આપી દીધો છે, પણ તેમ છતાં ન અપાય કે કંઈ પણ રીઝન ટાઈમનું કંઈ પણ પ્રોબ્લેમ હોય અને ભૂલી ગયા હોય કે ગમે તે હોય તો એ નંબર થ્રુ જ તમારે કોન્ટેક્ટ કરવાનો રહેશે. સિંગ નીવથી ઢોળાઈ ગઈ. મેં કીધું ભરી લે, તો ભરવું નથી પણ આમ નીચે ટાઇલ્સમાંથી ખાય છે. બોલ, નીચેથી લઈને. હે હા તો મને ખબર છે થઈ ગયું છે, પણ આપણે ભરવું પડે. નીવ ઈ કામ નથી કરાવડાવવાનું કામ નહીં. નીવ 4 વાગ્યા ઉઠી ગયો છે. નીવ કેટલા વાગે? 2 વાગે સૂઈ ગયો તો. કાં નીવ આજે આપણે જો પોતા માર્યા નથી કારણ કે કચરો પોતાવાળા બેન તો આવ્યા નથી, પણ આપણે ખાલી કચરું કાઢી નાખશું કા અને તૈયાર થઈ જશું જવા માટે. હવે સંદીપ આવે એટલી જ વાર છે. થોડું ઘણો કુરિયર નહીં કરવાના છે. શું આ સિંગ તો છે, આ મારે જ ભરવાની નહીં. મેં ઢોકળાનું પલાળ્યું હતું પણ જવાનું થશે વહેલું એટલે કાંઈ કરવાના નહીં થાય, પછી કરીશું. કા નીવ? હે નીવ તારે શું ખાવાનું છે? સિંગ જ ખાવાની છે? ઢોકળા ખાવા છે રસ્તામાં? મોડો જાત ને તો બનાવીને જ લઈ જાત, રસ્તામાં ખાઈ લેત કાં તો ઘરેથી ખાઈને જાત, પણ થોડું વહેલું જવાનું છે. સંદીપ આવે પછી ખબર પડે, એટલે કલાકમાં તો જોકે નીકળી જશું. એ પપેટ નથી નીવને, જે આ સોપના જે સાબુના જે મોલ્ડ છે ને ફેશિયલ બારના એના માટે ને, તો એને એમ થાય કે પપેટ છે એટલે આમ પ્રેસ કરે. જો મોટું પપેટ છે નીવ. 6 થઈ ગયા છે પણ હજી અમે લોકો નીકળ્યા નથી કારણ કે હજી સંદીપ આવ્યા છે. કારણ કે સંદીપ હજી આવ્યા છે અને આપણે કરવાનું છે કુરિયર. એક તો મેં કરી નાખ્યું છે પણ 4 પાછા બીજા આવ્યા છે ઓર્ડર, એટલે એ કરી નાખીએ કુરિયર અને પછી નીકળીએ. કાં પેકિંગ કરવા બેસવું છે એટલે પરાણે મને ક્યારનો કે બેસાડ જો બેસી ગયો છે. હવે જોવે છે કારણ કે અડવાનું તો કાંઈ થતું જ નથી આપણે, એટલે હે ને અને આપણા હજી 3 પેકિંગ થયા છે, હજી 2 કરવાના છે. એક જૂનું છે, 3 હજી થયા છે. શું હવે ક્યાંય ન જવાનું રે, મારે પેકિંગ કરવું છે, જે લખવાનું છે બધું. 7 વાગે છે ને જવાનું મુહૂર્ત આવ્યું છે. હવે કેટલા વાગ્યાનું કહેતા હતા પણ કાંઈ નહીં, તોય હજી ટાઈમ જ છે. હે 4 વાગે નીકળવું, 5 વાગે તારે બધું બંધ કરવું હોય કાં નીવ? હે ને જો આગળ ઊભો છે અને મારે છે ને એનો હાથ પકડી રાખવો પડે છે, નકર હમણાં બ્રેક લગાવશે ને આમ તો પડી જઈશ તું, ક્યાંય જતો રહીશ, ક્યાંય ભટકાય ને આગળ. હે નીવ? એને છે ને આમ બધું જોવું બહુ ગમે છે. અહીંયા જોવે ને એમ બધે જોયા રાખે છે. કાં નીવો તો જો આમાં પકડી રાખવા પડે તને. નીવ સૂઈ ગયો છે 4 વ્હીલમાં છે ને, ખબર નહીં એને શું થાય, થોડીક ખાલ થાય ને ત્યાં સૂઈ જાય. તો જો સૂઈ ગયો છે અને સંદીપ એમ કહે છે કે અત્યારે બધા ચાલીને જાય છે. શું કરવા જાય? ચોટીલા. શનિવાર હોય એટલે ચાલીને. શનિવારે ચોટીલા માતાજી ટૂંકમાં ચોટીલા છે ને ચાલીને જાય, એટલે અહીંયા બધા રોડ ઉપર હમણાં દેખાય છે બધા ગ્રુપના ટોળા બધા ચાલીને જતા હોય એમ. પ્રેમવતીમાં આપણે જમવા માટે આવી ગયા છીએ. આપણે જો કે પહેલી વાર જ અહીંયા આવ્યા છીએ પ્રેમવતીમાં અને હવે જોઈએ છીએ. નીરવને એને પૂછી લીધું તો કીધું પિઝા ને એવું સારું આવે છે, તો હવે કંઈક મગાવશું. હા સંદીપ? હા નીરવને ફોન કર્યો તો આપને કંઈ ખબર નહોતી. એ લોકો અહીંયા જમ્યા હતા એકવાર એટલે
ઘણી બધી વસ્તુ મગાવી છે. જો નીવ માટે પેપર મગાવ્યો છે, મંચુરિયન મગાવ્યું છે અને પિઝા મગાવ્યા છે. હવે જોઈએ કેવાક છે ઈ. અને નીવ તો અમારે પહેલાં તો એણે જીદ કરી લીધી, ચોકલેટ જોઈ ગયો એટલે કે મારે ચોકલેટ જ ખાવી છે. સંદીપ સૂપ કેવું છે? નથી ચાખ્યું? નથી સારું. હવે હા ઈ જ હોય. આપણે જો મેંદુવડા લઈને આવ્યા છીએ. આ વખતે ઊંધું થયું. સંદીપ બહુ મોડા છે એમાં ને એટલે એને ભૂખ નથી. કા સંદીપ? નીવ ને જો આમાં જોતું જ હોય. આ તીખું લાગશે તો નીવ હે જો જોતું હોય ને પાછું મોડું હોય છે એમ તો છાસ પીવડાવવું હોય ને. આપણે મેંદુવડા, આપને ભૂખ લાગી છે એટલે આપણે મેંદુવડા લઈ આવ્યા. નીવ માટે એટલો પેપર રહેવા દીધો છે. આવીને લીંબુ સોડા પીએ છીએ. બોલો અહીંની પાછી અમારા નજીકની જ એરિયાની લીંબુ સોડા પીવાની ઈચ્છા થઈ રહી, પીને જઈએ. તા શું મામન ઘરે આવી ગયું નીવ? ઘરે આવી ગયા છે અને અહીંયા ઘરે આવતા તમને અવાજ સાંભળીને ખબર પડી જ જાય કે નવરાત્રી તો અહીંયા જ છે. નીવ નીવ તો રમવામાં છે. જો મમ્મી ગરબા જ રમતા હતા ત્યાં અમે પહોંચી ગયા. હા અહીંયા ધામધૂમ જ હોય કારણ કે બાજુમાં થાય ને એટલે અવાજ બહુ આવે એટલે ખબર પડી જ જાય. હા અહીંયા શેરીએ હોય અમદાવાદમાં. શું એ ન નીકળે? બેટ અંદર નાખી દીધું. નાસ્તો લઈને આવ્યા છે. જો મમ્મી 2 જણાને થઈ જાય ને એટલો નાસ્તો લઈને આવ્યા છે. આજે નાસ્તામાં છે પાઉંભાજી. અહીંયા તો રોજ જલસા હશે ને હમણાં કઈક ને હા આજે પાઉંભાજી છે. નીવ જો એને તીખું લાગશે નીવ તને? હા જોઈ લઈને હું છે. રહી ન જાવો જોઈએ નીવ. કા નીવ? આ ભાઈ એટલા માટે સૂતો છે કારણ કે મમ્મી છે ને મોબાઈલમાં જોવે ને એટલે જોવા થાય એટલે આમ જતો પગ ઉપર આમ રાખીને સૂઈ ગયો મમ્મીની બાજુમાં. નકર સુવે? હા આવે નહીં. આવું હોય તો આવે એવું કરે. પપ્પા લઈ જાય તોય ન જવું હોય, જવું હોય તો જાય. અને હજી 1:30 અત્યારે થયા જ પણ હજી ગરબા ચાલુ છે કારણ કે કાલ રવિવાર છે એટલે કા હા 3 વાગી જાય. નાસ્તા પાણી કર્યા ને અહીંયા છે ને મોડું હોય, બહુ મોડા શરૂ થાય નહીં. અમદાવાદ આવીએ ને એટલે નીવ છે ને 1 થી 2 કલાક વહેલો ઉઠી જાય. કા શું કામ હોય ને જાણે નહીં? હજી 9 વાગ્યા છે ત્યાં ભાઈ ઉઠી ગયો. કેટલા વાગે સૂતો? 2:30 વાગે સૂતો છે, અત્યારે 9 વાગે ઉઠી ગયો. હા મને તો ઊંઘ આવતી હતી ને તો હું સૂઈ ગઈ હતી અને આ મમ્મી પાસે જોતો હશે ને એવું કરતો હશે. મમ્મી જાગતા હતા મોબાઈલ જોતા હશે એટલે હા એમાં તને મજા જ આવે ને. જો હવે ઉઠીને તરત જ યાદ આવી ગયું પેનું ને બધું. કા અમારા ગરબા ચાલુ હતા એટલે 3 વગાડ્યા હતા ગરબામાં. 2:30 વાગે અમે હતા. હા પપ્પા મમ્મી અને હું ને નીવ ને જો બધા અમે નાસ્તો કરવા બેસી ગયા છીએ. નીવ જો રેડી થઈ ગયો છે, નાસ્તા પાણી કરે છે કારણ કે બધું કામ સવારમાં પતાવી દીધું છે એટલે હવે ખાલી નાસ્તો કરવાનું રહ્યો છે. કા નીવ? વહેલા આજે તો રેડી થઈ ગયા છે અને હવે જઈએ અમે કાકાની ઘરે. અને નીવ તો ક્યારનો રેડી થઈ ગયો છે અને મમ્મીએ જો કુકર મૂકી દીધું છે દાળ ભાત કરવા. કા એ નીવ હોય એટલે કે વહેલું હા 10:30 11 થયા એટલે કે કરી નાખીએ અને અમે કાકાને ઘરે જતા આવીએ. નહીં નીવ? નાનાને ઘરે જાવું ને અને આપણે આપણા છે ને સાબુ પણ દેતા આવીએ. જો સાબુ પેક કરી લીધા છે આપણે ઘણા અમદાવાદથી લઈને આવ્યા છીએ જે આમાં છે. હા અમદાવાદથી ક્યાં રાજકોટથી લઈને આવ્યા છે અમદાવાદ દેવા માટે તો આ અત્યારે લઈ જઈએ છીએ. ઘરે આવ્યા ને ખાવાનું શરૂ થઈ ગયું. જો ઢોકળા તો મેં ઢોકળા દીધા તો બાએ પરાણે છે ને જો ગાંઠિયા કાઢીને દીધા. મેં કીધું હું એને ખાવાય છે ને તો કાઢીને દે પણ તોય પરાણે દીધા. હવે એ શરૂ થઈ ગયું. સીધો પેલા રસોડામાં લઈ ગયો આવ્યા ને એવા. હે નીવ? હે દાદાની જો એ બેઠા છે ને જોવે છે કે દાદા કે મને દે કોઈ ન દે દાદા બધું લઈ લે. અહીંયા જેટલા આવે ને બધા એમ કે મને દે મને આ થાય દે કોઈને. હે બધાને લઈ લેવું મન મોજી લો. નથી આપવું બાને?
હા હવે એમાં નથી મજા આવતી એમ. ગાંઠિયા હા. ગૌરાંગ મામુ શૂઝ પહેરાવે છે પણ મેળ નથી આવતો. પાછો ગૌરાંગ કે નાયખામાં આ જાણે કેમ હોય બધું કરે જાણે તો હું જોઈ હે બધા જોવે છે. ઈ છોકરા એવા જ હોય ગૌરાંગ. શીખવાડી તો ઈ કઈ શીખે નાખશે એની જો જો એમ તો નાખશે. હા એમ છોકરા નહીં મેળ આવે છોકરાને. હા ઈ એમ જ બેહી કે બીજા કામ કરે ને તો આપણે તસ્તી નો દે. હા બિસ્કિટ તો મૂકશે હવે જાવું છે. એક ધારું આવ્યા ને ત્યારનું ખાવાનું ચાલુ છે એક પછી એક. હજી પૂરું નથી થયું. બિસ્કિટ તોય લઈ જવાનું. કીડી ધ્યાનમાં આવી ગઈ અને બધી જો ન્યા વહી ગયો જો છે. આ ભાઈ ને જો દોડમ દોડ કાકીને દોડાવે છે. હાલો હવે જવાનું જ કરે ને એવો. હાલો આવજો બધા હવે. હાલો બા આવજો. બાને જ બહુ રમાડવાનું શોખ પણ બા કઈ હલી ચલી હકે નહીં. હા હાલો આવજો બધા. આટલું જ વસ્તુ છે ને જો અમે અમદાવાદથી લઈ જઈએ છીએ. ખાલી આટલું જ ચવાણું છે બોલો 4 જ પેકેટ. કારણ કે સંદીપને આ છે ને ચવાણું એને ભાવે એટલે કે આ ચવાણું લઈ લઈ. ખાલી બહુ ઓછું લીધું છે 4 પેકેટ જ લીધા હે. વાંધો ન હોય ને 2 કિલો. હા 2 કિલો વાંધો ના આવે ને ટિફિનમાં રોજ જાય ને એટલે એ હવે નથી તોડવાનું નહીં. કામ ચાલુ છે જો વાસણમાં વાટકા ઉપર વાટકા બધાય લઈ લીધા છે. હું અહીંયા પીરસતી હતી અને બધાય વાટકા ભાઈ લઈ લીધા. હવે કાંઈ બાકી રહ્યું છે નીવ એ નીવ. હા થાળી ચમચી ની બાકી રહ્યું છે. હા નીવને શ્લોક બોલે ને એટલે રોવું આવી જાય હે નીવ. એવું અમે બોલી છે તને રોવું આવી જાય. હા બધા જો જમવા બેસી ગયા છે. ને નીરવનું તો અલગ જ મેનુ છે. મગની દાળ છે અમારે તુવેરની દાળ છે અને મગની દાળ અને ફ્લાવરનું શાક અને ચોખાની રોટલી છે. કેવીક લાગે છે નીરવ? આપણે કોઈ દી નથી ચાખી. નોર્મલ ઓલા જેવી લાગે ને ઢોસા જેવી કે એવી નહીં? નહીં નોર્મલ મોડી લાગે. હા મોળી તો મીઠું કદાચ ઓલું ન નાખ્યું હોય. શું આ તારે બોલવું જરૂરી છે? હું બોલું એટલે તો એ ઢોંગ જ કરશે. તો ઢોંગ કરાય એટલે જો ખાવાય નહીં દે હવે. આ બાજુ ખમણ ઈ ધોરાણો જ ફૂલ. છાસ દઈ દે એને જવા દે આટો મારવા દે બીજું બસ. આ જા ભાઈ જા ને હવે સંદીપના ખોળામાં આવે. જમવામાં જો ફ્લાવરનું શાક છે, રોટલી છે, ખમણ લઈ આવ્યા છે, દાળ ભાત બધું છે. જો ફોટા પાડવા હોય પણ મેળ જ નથી આવતો કારણ કે નીવ સીધો જ ન રહે. તો અત્યારે નીરવ બતાવે છે ને મોબાઈલમાં તો કે ફોટો પાડ લઉં હું. જો કેવો જોવે. જો બેગ પેક થઈ ગયા છે ને જવાનો ટાઈમ થઈ ગયો છે ને વરસાદ ફૂલ પાછો શરૂ થયો છે. જો કે સવારનો તો હતો નહીં. સવાર થોડાક છાંટા હતા પણ જો બહુ છાંટા પડવા માંડ્યા છે. ને નીવને ખબર પડી ગઈ જવાનું છે એટલે કે શૂઝ પહેરાવો. આવવા માંડ્યો વરસાદ. જો ઓહો આવ્યો ફાસ આવ્યો. જો ઓહો ફાસમ ફાસ આવ્યો. આપણે જો રાજકોટ પહોંચી ગયા છીએ અને હવે પ્રેમવતીમાં પાછું જમવાનું છે. હવે સંદીપને છે ને ગુજરાતી ખાવું છે એટલે ગુજરાતી ડીશ ને એવું કંઈક મગાવશું અને બીજું કંઈક મગાવીશું. એટલે પાછા આવી ગયા છે પ્રેમવતીમાં. કાલે પ્રેમવતીમાં તો આજે પ્રેમવતીમાં. કાલે લીંબડીની પ્રેમવતી, આ રાજકોટની પ્રેમવતી. જો આપણે ગુજરાતી થાળી મગાવી છે. જો આમાં ખીચું છે. જો મસ્ત છે. મેં ટેસ્ટ કર્યું. પછી મરચાં છે. પછી આ શું છે? ખીચડી છે. વઘારેલી ખીચડી છે અને સેવ ટમેટાનું શાક છે ને આ કંઈક બીજું શાક છે. નીવને ભાખરી આપો. ભાખરી જો જાડી જાડી આવે ને એકદમ નાની આવે. જો કે અમે ઘણીવાર તો આની ડીશ તો ખાઈએ છીએ પ્રેમવતીની. કઢી છે, છાશ મગાવી છે અને આ બીજું શાક કયું છે? આ દૂધીનું કે બટેકાનું શેનું છે? ચાખ્યું નથી. કંઈક શાક છે. ઘરે આવી નીવ જોવે છે ટીવી અને ખાય છે એપલ. કારણ કે નીવે કાંઈ એટલું બધું ખાધું હતું નહીં. મેં કીધું એપલ છે ને અત્યારે દઉં પછી એવું લાગે ને તો છેલ્લે પછી દૂધ દઈ દઈશ સુવા ટાઈમે. પાછું જો આપણે કામે લાગી ગયા છે. આપણે સાબુનું કામકાજ થાય છે. આપણે છે ને કેસરનો સાબુ બનાવવાનો છે સેફ્રોન. એટલે ગ્લિસરીનમાં બનાવવાનો છે ને મિલ્કમાંય બનાવવાનો છે. એટલે અત્યારે આ ગ્લિસરીનવાળું છે ને કેસર પલાળી દીધું છે એમને રોઝ વોટરમાં. અને હવે બધી આપણે તૈયારી બધી કરી નાખીએ. આમ જો અહીંયા સાબુ બનાવતા બનાવતા અહીંયા જો નખરા થાય. જો કેવો નીવ ઉપર ચડી ગયો. જો એને કેવી મજા આવે.
કારણ કે નીવ છે ને થોડીક વાર ટીવી જોવે અને થોડીક વાર આટો મારવા આવે કાં કે આ લોકો કેવું કામ કરે છે. એક બે વસ્તુ લઈને જાય અને નખરા કરીને જાય. બિચારો ઈ શું કરે, એટલે બેય કામ કરે. હાલો હવે બીજું કામ કરવા દો. હવે કર લ્યો, હવે કરો એને, કરો હવે એને. વાગે શરૂ કર્યું હતું અમે, અત્યારે 11 વાગ્યા છે. 2 કલાક થઈ. આપણે જેટલા સાબુ બનાવવાના હતા ને બધાય બની ગયા. જો આ કેસરમાં છે, આ મિલ્કમાં છે, જો આવી રીતે સેફ્રોન. હજી બહુ વડાય એમ નથી કારણ કે એકદમ સોફ્ટ છે. તો જો આવી રીતે મિલ્કમાં બનાવ્યા છે. શું 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 થયું? ઓહો, જીવડું ક્યાંકથી આવી ગયું નીવું. પછી ગ્લિસરીનમાં પણ સેફ્રોન આપણે બનાવ્યા છે. મિલ્કમાંય છે ને આ ગ્લિસરીનમાં છે. જો આવા ટાઈપના છે. શું દા હું બતાવું છું ને, હું બતાવું છું. ઓકે. પછી આપણા D10ના સાબુ બનાવ્યા છે, ફેશિયલ બાર બનાવ્યા છે. તો બધા રાખી દીધા છે અત્યારે. અને આપણી પાસે મિલ્કવાળા જે આ છે ને સેફ્રોનના એ હતા નહીં. તમે કીધું પહેલાં આ બનાવીએ. શું? હા, એમાં મૂકવાનું ને બધું. આ બધું ક્યાં મૂકવાનું, ક્યાં મૂકવાનું એને? હે શું બનાવ્યું? હવે કુરિયર કરવાના છે, પણ હવે થોડીક વાર તો 5 મિનિટ રેસ્ટ કરીએ પછી કુરિયર શરૂ કરીએ. સંદીપ પરસેવે રેપ જેબ છે, જો વ્હાઈટ થઈ ગયા છે, ફૂલ પરસેવો વળે ને એમાં. કેટલું બધું કામ કર્યું, 2 કલાક કર્યું. હા, એ કે કિચનમાં પંખો નખાવવો પડશે. સંદીપની ડિમાન્ડ છે કિચનમાં પંખો નાખવાની, કારણ કે સંદીપને બહુ પરસેવો વળે ને અત્યારે જો લાલ થઈ ગયા છે. ને કે થોડીક વાર મેચ શું એ કે થોડીક વાર મેચ જોઈ લો પછી કે કુરિયર કરીએ. કે કુરિયર આજે જ કરવાના છે. શું? હા, ફ્રેમ એ તો બતાવી દીધી બેટા, એ બધું તો બતાવી દીધું. કાલના કુરિયર બાકી છે, કાલ હતા નહીં. અને આજના રિપીટ ઓર્ડરવાળા છે ને પાછા, રિપીટ ઓર્ડર ને એવી રીતે છે બધા. હવે રિપીટ ઓર્ડર આવવા મળ્યા છે ધીમે ધીમે. હજી તોય ટાઈમ લાગી જશે કા, હજી બધા યુઝ કરે પછી ખ્યાલ આવે. જે પહેલાં મગાવ્યો હોય ને સૌથી પહેલાં એ લોકોને થોડો ઘણો ખ્યાલ આવી જાય એટલે રિપીટ ઓર્ડર આવવા મળે. એવી જીદ હોય, સેજ દરવાજો ખુલે એટલે સીધું બહાર. હવે આપણે એને જો ભાવ દઈએ ને, આપણે એને સામું જોઈએ ને તો જીદ કરવાનું શરૂ કરી દે ને. આપણે સામું જ ન જોઈએ ને પૂછીએ જ નહીં ને કાંઈ તો છે ને ભૂલી જાય. એટલે મેં એને સામું જોઈએ ને એટલે પાછો શરૂ થઈ ગયો. આપણે બહાર નથી જવાનું, મારે કામ છે નીવો. તારે આખો દી બહાર જ રહેવું હોય, નથી જવાનું. ઓકે, નહીં જવાનું. હમણાં લઈ જાઓ થોડીક વાર ખમ. આની સાથે છે ને અહીંયા ફાઇનલી હાલ અહીંયા આવી જા, અહીંયા એન્ડ કરી દે. હાલ જો હાલ ને હાલ. તો આની સાથે છે ને નીવની રમતની સાથે ફાઇનલી અહીંયા છે ને મારા બ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે મારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલમાં લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ.